નમસ્કાર, હું મંગળુભાઈ ભગત, થાનગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ. આપણે અત્યારે વોર્ડ નંબર 1 ની અંદર ઉભા છે. ચૂંટણી પતીને આજે લગભગ 3 મહિના થવા આવ્યા, પણ ભાજપના એક પણ સભ્ય એ વોર્ડ નંબર 1 ની મુલાકાત લીધેલ નથી. અને હું આજ વોર્ડ નંબર 1 માં આખો રાઉન્ડ મારીને આવ્યો. એક ગટર એવી જોવા મળી છે કે આ ગટર રહી કે માણસને મારવા માટેની ગટર ખુલ્લી હોય એવું દેખાઈ રહ્યું છે. તો આ છેલ્લા 28 વર્ષથી ભાજપનું શાસન હોવા છતાં જો ગામની પરિસ્થિતિ આવી હોય તો ગામના નગરજનોને પણ એક વખત આવડા ભાજપના આગેવાનોને કહેવું જોઈએ કે તમે દર વર્ષે આવી અને વોટ માંગી જાવ છો, દર 5 વર્ષે, અને વિકાસના નામે મીંડું હોય છે. અને અત્યારે ચૂંટણી પછી ભાજપના આગેવાનોને ફોન કરવી તો ઓળેથી જવાબ આપે છે કે હવે અમારી કોઈ તમારી જરૂર નથી જનતાની, બરોબર, અમને અમારું કામ કરવા દો. એટલે આવીને આવી પરિસ્થિતિવાળા 127 ગામની અંદર ભૂગર્ભ ગટર ખુલી છે. અને પહેલું તો મારે એ કહેવું છે નગરપાલિકાના સત્તાધીશોને કે એવડાઈને 380 ઢાંકણાનો ઓર્ડર દીધો, પણ ઢાંકણા ઈવડાઈની બુદ્ધિથી મેં જુઓ, ઢાંકણા મોટા આવ્યા છે. ગટરની જે ઓલું ખુલ્લી હોય તે ગટર નાની છે અને ઓર્ડર દેવામાં માપ સાઈઝમાં ફેરફારના હિસાબે ઢાંકણા મોટા આવ્યા છે. એટલે કાલે એ પણ હું બતાવીશ કે આની માથે ખુલ્લું ઢાંકણું મોટું મૂકી દેવામાં આવે છે. એટલે મારે ગામની નગરજનોને પણ કહેવું છે કે આવડા અને ઓડે આંખું આવી છે. આ 3 મહિના ચૂંટણી જવા છતાં પણ આની આ પરિસ્થિતિ ગામમાં 2.5 વર્ષ રહેવાની છે, એ મારી ગેરંટી છે. જય હિન્દ, જય ભારત.